અત્યારે આવી ગયા જતીપુરામાં. દ્વારા છે ને એની લોકલ ગાડીઓને જવા દે, પણ અહીંની ગાડીઓને નહીં જવા દે. બેહો તમે બેહો. તો ફાઇનલી આપણે ઢાળ ચડીને આવી ગયા છીએ બરસાનાના. હે એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું બધાનું સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે અમે લોકો જઈએ છીએ જતીપુરા ગોવર્ધન પર્વત ઉપર, અને ત્યાંથી જઈશું અમે બરસાના, અને ત્યાંથી કદાચ જઈશું નંદગાંવ. તો ક્યાંથી કેટલી વસ્તુ કેટલા ભાવમાં લેવી, ક્યાં ક્યાં જવું, શું મહત્વ છે, એ બધું હું તમને લોકોને જણાવીશ. તો આપણા વિડીયોમાં છેલ્લા લગીને બનતા રહેજો. અને અત્યારે અમે લોકો છીએ રસ્તામાં, અત્યારે પહોંચવાની તૈયારીમાં છે. થોડાક જ મિનિટોમાં આપણે પહોંચી જવાના છીએ. તો ચલો મળીએ ડાયરેક્ટ ત્યાં. તો આ છે ગોવર્ધન પર્વતનું મંદિર. ત્યાં તમે પરિક્રમા ચાલુ કરો ને પહેલાં એ તમારે કરવાનું રહેશે, અને અહીંથી પરિક્રમા સ્ટાર્ટ થશે. ચેન બાંધેલી હશે, અહીંથી તમારે પરિક્રમા ચાલુ. તો આ છે ગિરિરાજનું મંદિર. જો તમારા લોકોને પરિક્રમા કરવી હોય ને તો પહેલાં એ દર્શન કરવા પડે, પછી જ તમે પરિક્રમા કરી શકો એવું કહેવાય છે. રાધે રાધે. અહીંયા પણ ગિરિરાજનો પથ્થર છે. હલો, ચલો તો ફાઇનલી અહીંથી આપણે આપણી પરિક્રમા ચાલુ થાય છે. અને આપણે કરી લીધી છે રિક્ષા, કારણ કે મમ્મી પપ્પાનો પગ છે ને હવે બહુ દુખી જાય છે, એટલે પગ બહુ દુખે ને એટલે હવે રિક્ષા કરી લીધી છે. મેં એકલા પેદલ હાલીને કરી લીધેલી છે 25 કિલોમીટર. એ દિવસે હું 35 કિલોમીટર જેવું આવેલો હતો, જે આપણા વિડીયોમાં રેકોર્ડ છે જ. ટોટલી 1 સાલ પહેલાંનો નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો ચલો હવે જાય બધા. આ રિક્ષાવાળા ભાઈ અહીંયા છે, એમની સાથે આપણે કરવાની છે. અને આ તમને હવે આજે અમાવસ છે એટલે બહુ જોવા મળશે. અમાવસના દિવસે ગિરિરાજજીને દૂધ ચડાવવામાં આવે છે. તો આપણે જતીપુરામાં જઈને કરશું બુક. તો ફાઇનલી રિક્ષા લઈ લીધી આપણે, હવે નીકળી જશું. અને તમારે જાય દાન કરવા માટે છૂટા પૈસા જોઈએ ને, તો આ લોકો ભાઈ છૂટા પૈસા હોય 10 રૂપિયાના 9 રૂપિયા આપે, એટલે આ લોકોનો ધંધો હાલે, આપણો ધંધો હાલે. હજુ આ વાંદરા ગિરિરાજ છો બાજુમાં, ઓલી બાજુ જોવો નહીં, ચાલુ થઈ ગયું. હા, તમે લોકો પરિક્રમા કરશે ને તો રાજસ્થાન આવી ગયું. આવી ગયા રાજસ્થાનમાં. નહીં નહીં, આમાં નહીં જવું ને, આપણે જવું હે પુછરી કા લોટા મંદિર. જય હો જય હો. સાડા 7 કિલોમીટર જેવું થાય. હું ઊભા હાલો, 7.5 કિલોમીટર જેવું થાય. આયા મારા ફીણા નીકળી ગયા હતા, હાલીને આવ્યા હતા ત્યારે પહોંચવામાં. અત્યારે અમે ઉપર જઈએ છીએ જતીપુરામાં દર્શન કરવા માટે શ્રી ગિરિરાજજીના. તો તમને લોકોને પણ કરાવવું, અને ટ્રાફિક હશે આજ તો બક્ષમ. હવે આવો તો બધાને. આંટી ઓર અંકલ કે બબલ હો ગઈ. અમે અહીંયા લચ્છીને દૂધ ખાધું હતું, હવે આપણે જવાનું હજી સીધું જ. જય હો જય હો. અત્યારે આવી ગયા જતીપુરામાં આર્યા ગિરિરાજજી અહીંયા. જય હો ગિરિરાજજી. મેન ગિરિરાજજી, જ્યાં ચરણો પણ આવેલા છે અત્યારે શ્રી કૃષ્ણ ભગવાનના.
ફાઇનલી નીકળી ગયા છીએ જતીપુરાથી. અમે તમે જતીપુરાના દર્શન કરી લીધા તો જય શ્રી કૃષ્ણ લખી નાખજો કોમેન્ટમાં મસ્ત ને. તો હવે આપણે જઈએ છીએ આગળ. હવે આવશે રાધાકુંડ આવેગા ને આગળ. હવે રાધાકુંડ આવશે આગળ. તો ત્યાં તમને લોકોને બતાવીશ. ત્યાં જો આવી રીતે જગ્યાએ પરિક્રમા માર્ગ લખેલું એટલે કોઈ ભૂલું નહીં પડે. જે પરિક્રમા એકલું કરવા આવશે ને તો કોઈ ભૂલું નહીં પડે. અહીંયા કોઈ બીને પૂછતો તો તમને રસ્તો બતાવી દે, કારણ કે મેં એકલાએ કરેલી છે. પગપાળા એ પગ હવે મમ્મી પપ્પા કીધા 5 કિલોમીટર માન હલાય છે એટલે ભાઈ આપણે રિક્ષા લઈ લીધી. રાધાકુંડ જવા માટેનો રસ્તો આઈ રાધાકુંડ. અમે કદાચ નાની પરિક્રમામાં આવી ગયા છું. ના બરોબર છે. અહીંથી અંદર જાશું ને એટલે આવી જાય મેન કુંડ. અને રાધાકુંડ કહેવાય છે. હું તમને બતાવું હવે રાધાકુંડમાં ડાયરેક્ટ. રાધાકુંડ આવી ગયું. આપણે નાવાની છે પણ પગ નહીં ડૂબાડવાના એવું છે. જો આ આદમી છે ને એનાથી ધ્યાન રાખજો. આ છે ને 1 નંબરનો બદમાશ છે. જો આ બધી ગાડીઓને યુટર્ન મરવે. આ જો આ એની ગાડીને જવા દીધી. જો છે જો એની ગાડીને જવા દે છે. જો ગઈ ના હું જવા દે. જો આ પોલીસ वाला है बैठा. बरसाना जाना है, भोजना की गाड़ी को क्यों जाने दिया? मेरी गाड़ी पास है जो जाने दिया. बरसाना जाना है हमको. इधर से 2 लोगों को पूछा, इधर से रास्ता बोला. इन लोगों ने पूछने के निकाल दो. पूछ रहे भाई साहब, बात कर रहे ना, आवाज वही है. क्या भैया निकाल आ रहा हूँ तुम्हारी गाड़ी निकल. हाँ जी कोई बात नहीं. हाँ जा दे. आपने पूछा मैंने. धन्यवाद सर. जा दे. हाँ तुम्हें दुनिया से क्या मतलब है? हाँ भाई यहाँ वैसे जो नियम है बता रहा हूँ. नियम है सर, मुझे मालूम. मैंने क्या बोला कर सकता हूँ ये. मुझे तो आपसे भी देखना है और को भी देखना है. सही है. मैंने क्या बोला था सर, आप समझ गए ना, मगर ये नहीं सही है. તો ફાઇનલી આપણે ઢાળ ચડીને આવી ગયા છીએ બરસાનાના શ્રી રાધા રાણી મંદિરમાં. આમ મંદિર આમ છે, આ નથી. હવે જાય વ્યૂ જોવો બરસાનાનો. જો નજારો જોવો. પહેલાં અમે ફટાફટ દર્શન કરી લઈએ. બોલો રાધા રાણી સરકાર કી જય. આવી ગયા ફટાફટ બરસાણા. આપનું હાર્દિક સ્વાગત છે. રાધા રાણીના દર્શન કરી લઈએ આપણે પહેલાં. જય હો રાધે રાધે. शांति से जाओ. मुझे नजर आती जाए, नजर आती मतलब મસ્ત દર્શન થઈ ગયા. જાય છીએ નીચે અને આપણને હાર આવ્યો રાધા રાણીને ચડાવેલો આપણા નસીબમાં. હજા ભાઈએ પહેર્યો નહીં અને આ ફૂલ ડાયરેક્ટ ત્યાંથી મંદિરમાંથી થ્રો કર્યો એટલે સીધા આપણા હાથમાં જ આવ્યા. જય હો રાધા રાણી. ત્યાંથી જો આખું બરસાના ગામ દેખાય. ઉપર હવેલી છે, નીચે આખું ગામ. હું આજ મજા હે બરસાનાની. આપણું હજી એક કામ થઈ ગયું પૂરું. કાંજી વડા હતું જે આપણી ગુજરાતમાં ના મને દિલ્હી અને યુપી MP સાઈડ બહુ ચાલે. આપણે ગુજરાતમાં મેં જોયું જ નથી ક્યાંય. તો હવે ખાઈ લઈએ
ચાખો એક નંબર આઈટમ છે. મને તો ભાઈ બહુ મજા આવે ખાવાની. આ ખાજો MP UP આવો ને તો. बोलो आवाज ना आए બે અહીંયા તો રોપવે ની સુવિધા છે. આપણને ખબર જ નહોતી કે રોપવે પણ છે. ये क्या बन जाता है अरे भैया ये रोपवे किधर लेके जाता है? क्या बात है नीचे है? हाँ अरे नीचे के ऊपर क्या ना